બેઠી ત્યાં સુધી બનશે, પણ કેટલા સમય જોયા કરતા તમે પોતે અનુભવ કરો ને. તમને એમ કહું છું, શું કરવા મારી રાહ જોવો છો કે માતાજી કંઈક સપનામાં કહેવા આવે? 12 થી 4 નું ભજન કરો, ખોડિયાલ કહેવા આવશે, હું જોડે છું. 12 થી 4 નું ભજન કરો, મેલડી કહેવા આવશે, બ્રહ્માણી કહેવા આવશે, બુટ બલાટ અને બેચેરા મોમાઈ કહેવા આવશે. એક વખત કરો તો ખરી, એક વખત અનુભવ કરી જો, એક વખત ભક્તિના રંગમાં રંગાઈ જો. જીવન છે તો દુઃખ છે, દુઃખ છે તો સુખ છે, આજ છે તો કાલ છે, કાલ છે તો પરમ દિવસ છે. યાદ રાખજો, તમે જે રોપીને જશો ને તમારા બાળકો નડશે. હો, નડશે ને. 10 વીઘા જમીન જો તમારા બાપુજી મૂકીને ગયા તમને મળી ને, તો દેવના ગુના કરીને મૂકીને મરી ગયા ને તો તમારે ભોગવવાના આવશે. યાદ રાખજો, તમે કદાચ ગુના મૂકીને નહીં જાઓ, ધર્મ મૂકીને જશો, માં મૂકીને જશો, ભક્તિ મૂકીને જશો, ભજન મૂકીને જશો, તો એ કામ તમારા બાળકોમાં લેખે આવશે, 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 આવશે ને આવશે. વાતો તો ઘણી બધી હોય ને, વાતો તો બહુ છે, કૂટો નહીં, કૂટો નહીં. પણ હું કેટલી કહું તમે કેટલી સાંભળો, હું કેટલું સમજાવું તમે કેટલું સમજો. એટલો તો હું કહું છું કે ઓળખો તો ઓળખાય. અત્યારે કદાચ હું કોઈકને કંઈક સમજાવવાની કોશિશ કરું ને તો એ લોકોને એમ જ હોય કે માતાજી ભાઈ ક્યારે ઉપર જઈએ ને માતાજી જવાબ આપે. ઉપરની રાહ શું કરવા જોવો છે? ભાવ એવો મૂકીને જાય ને કે હું તારા ઢોઈલે ખાટલાઈને ઊભી રહું, હું તારા ઘરે આવું એવી આશા નહીં રાખાતી. અહીંની આશા રાખો છો, અહીંની આશા રાખો છો. હું મળું ના મળું, મારા 2 સિદ્ધાંત છે કળિયુગમાં, કે હું મળું અને નાય મળું, મારી ઈચ્છાની રાજા છું. 2 વર્ષે આવો મારી ઈચ્છા થાય ને નહીં બતાવો તો નહીં બતાડતી, અને 2 મિનિટ થાય ને તો 200 વર્ષ જૂની વાત લઈને આવું છું, મેરડી છું. આ તો કે બહુ દુઃખ છે, માતાજીને મળીએ ને માતાજી કંઈક બતાવે તો સમાધાન ના થાય. હું બોલીશ તો જ સમાધાન થશે. 12 થી 4 નું ભજન કર પેલા, પછી મને મળવા આવીને પછી મને કે 12 થી 4 નું માતાજી મેં ભજન કર્યું ને તો મારી ખોડિયાલ મને કશું કહેવા આવી નહીં. 12 થી 4 નું ભજન કર્યું ને તો મારી મોમાએ મને કહેવા આવી નહીં. 12 થી 4 નું ભજન કર્યું મારી મેલડી મને કશું કહેવા આવી નહીં. તારે હું કહું કે આના કારણે કહેવા નહીં આવી ને હવે કર ભજન ને હવે કહેવા આવશે હું મેલડી છું. માં કોઈને દુઃખ આલતી કંઈક તમે સમજી નહીં શક્યા, કંઈક તમે સમજી નહીં શક્યા, માતાજીના શબ્દોને તમે સમજી શક્યા નથી એટલે તમે દુઃખી થાવ છો. અને બહુ ભણો તો ભણી લેજો, ભણાય તો, પણ જીવનમાં ગણેલા બનજો. દેવગતિનું થોડું ભણાવજો, બાળકોને થોડું દીવા બતાવજો. એકલા ફરશો